હા આજે 150 થઈ જાય 150 થઈ જાય કેટલી થાય 500 થાય 500 થાય 500 થાય 700 થાય 800 થાય લે અમારે કાલે મેં તમાકુ લઈ ગયા હતા ને ભાઈ તે 1550 પેન્ડિંગ રહી બરોબર કીધું ભાઈ રવા દે આટલામાં તો કોઈ આપણને પાલવા એવું નહીં એટલા શું લેવાનું તાન હા 1550 એ પેન્ડિંગ રાખી માલ તે જેટલો માલ હા કોઈ કસર વગરનો ભાઈ કસર વગરનો માલમાં ચોય ગંજમાં ઊભું રહેવાની જગ્યા નહીં એટલો બધો માલ હતો ડુંગરા હું મારા બેટા ટ્રેક્ટરમાં ભરીને આવું ને ભાઈ આ બાજુથી એ તમે જો તો જેમ થોર મોડ્યા હોય ને એમ લઈને આવતા હતા ને આજ તો જવું જ નહીં કીધું યા રવા દો કાલે આખો દાડો ઉધરો ખાડામાં ભૂલ ફૂટી ગયો ઉપરથી અવળું દવાખાનું થાય કારણ કે તે સાધન હેડ તો એ નવરી તમાકુ ઉડ ભાઈ એ તો ચિયો ફૂલ હતો તાન ગુલાબનો તમાકુ કોને કીધી સાધન આવતા ને જતા તમારે અને વાયરો એવો હતો ને તે વોશોમાં સીધી પહેરી જાય તે જણેકમાં મરચું નોસ્યું હોય ને મનું મરચું નોસ્યું હોય એવું થાય અને કોઈ બસ્તી કોઈ ઉધરો ખાય પેલા જેમ થાય હરાજીમાં આવીને એ શેકો ખાતા ને ખાતા આવું ભણ્યા ભાઈ હા ને એમ નહીં પણ આમ ખબર પડે અમે તો પછી પેન્ડિંગમાં નાખીને આયા હા કીધું કાલની વાત કાલે આજ તો જવું નહીં મેં તો કીધું આપણે તો નહીં જવું કરી છે હા જે આલુ છે આલસી અને રોમ વાલા બાકી આપણો નહીં જવું રાજી આવી જઈ અમારે ઘાસ ઉજ્યો બે દાંત 3 દાંત ના છે જોઈ હજી કાલ દેખાય હે ને જોઈએ 2-3 દાંત થયા હજી ઉજ્યું નહીં લગભગ હજી બીજા 2 દાંત થાય ને એટલે કમ્પ્લીટ ઉગશે આ ઉનાળું ઘાસ જો અમારે વાવ્યું હતું ને મેં બ્લોગમાં બતાવ્યું હતું અગાઉ તે હજી ઉગ્યું નહીં નીકળ્યું નહીં લાગતું હજી કાલ નહીં પમદાળ કમ્પ્લીટ નીકળશે જાડો જઈએ પેલા કૂવો પાણી પીવા માટે બબુજીના કૂવો પાણી પીવા આખી મજા જ જુદી છે બરોબર હવારમાં જો એક તો પાવર ચાલુ હોય મોટર ચાલુ હોય અને બહુ મસ્ત એવું સીન બને હવારમાં જો એક બાજુ ખેતરે પાણી જતું હોય મસ્ત એવું તમે જો ઢાળિયા થઈને જો હવારમાં ચાનો વાહન ધોવાય એક બાજુ બોલો લંકુ મજામાં एक बार साइकिल दिखाई रही है जो पेलान चलावाल के तू का चलाव એવું હા બાઇક શીખી જા નહીં આવડતું બાઇક હા પણ એ તો સાયકલ શીખો તો બાઇક આવડે સાયકલ તો આવડે બોલો ભાઈ શું કરો આ અસલ ગામડાની મજા આ રહી છે તમે જોઈએ કે મારી પાછળ જો બહુ મસ્ત એવું પાણી પડી રહ્યો ધોધ કહેવાય જો આ ધોધ પડે ને ધોધ પડે એક બાજુ વાહન ગહાઈ રહ્યો હજી હવારોમાં ચાનો વાહન હજી અમુક હોય હા જય ગોગા મહારાજ સારું કરજો અમનું બોલો બાબુજી બેઠા કોથરા હું ટાઈમ નહીં તું એ કેટલા દા થયા માર કોથરા જોવું પણ હા તન મળી જાય યાર ભાઈ કઈ કે
કોથળીઓ લઈ જવી પડશે. અમાર તો કાલ ભરાયું તે કોઈ ભાવ ના આવ્યો તમાકુનું. હાલ કારણ એનો ભાવ નહીં 1400 કેટલો હતો? 1500 છેલ્લે હતા. હા, હા તમારે એટલું જ આવશે 1500 બધાને હરખા જ ના આવું. એ જોયું તું હા? કાલે તમારી વિડીયો. પણ એક કારણ હતું એક હું કહો આ ખાતરી થવા દેવાની તમે 4 અઠવાડિયું રાખવાની છે અખાત્રી ખાતરી પછી વેચવાની અખાત્રી પર ભાવ સારો આવો. તો થોડો ફેર પડો હતી હા અલે અલ્યા અખાત્રી પર ફેર પડો. એ તો પડશે ને ભાઈ, હાલ તો ટ્રાફિક હે, હાલ તમને ટ્રાફિક ને કોઈ આવું અને અત્યારે દરેક ખેડૂતને કોઈને વિવાહ હોય. જોવા હોય નહીં કોઈને પૈસા ભરવા હોય આ છે હા બરોબર લોન ભરવાની હોય, મંડળી અને આ ખાતરી કેરી છે ક્ષેત્રનું અવર બંધ થઈ ગયું બરોબર. એ બધી તારીખો જતી રહી પછી હમ. એ કે આપણે આગળ મારા ખાતરી પછી આલવી આ ખાતરી પછી ફેર ગન ચાલુ થાય એક આપી ગયો બરોબર આજ રાતે ભરવી એ ભરીને નહીં જેવું પણ બરાબર તપાડજો એમને ના હાલતા. ખબર તપાડી જવું હો તપાડજો. તો ગ્લોટ થઈ જાય હા હા તો ખરું. હા. ન તો મારા બેટા આમ કોથરામાં હાથ ગાલે ને અને પછી આમ કાઢે ને જો રબર જેવું હોય ને તો ભાવ કાપી નાખ તો કઈ 1200 રૂપિયા. ભાઈ વન તો તાણું એટલે બરાબર તપાડીને પછી લઈ જવાની જો હુક્કી કરીને એકદમ. આ બધા તમાકુ કરતા હતા પણ પોર જોઈ હા પોર નહીં હોય વાવ નહીં હા વાપસી પણ ઓછું વાવેતર આ છે. ઊંઘ છે ને અડધું થઈ જાય અડધું ભાઈ ઊન છે ને એનાથી ત્રીજા ભાગનું વાવેતર જઈ સાલ થાય. તમારું કેવું? કે વાત સાચી છે પણ કારણ આ ચાલુ આ ખેડૂતો બરાબર ના હેરાન થયા. એક બાજુ વરસાદ ને હેરાન હા બેટ બેટી 2000 જાય ને 2500 થાય અને આ તો રવાનું તળિયે આવ્યું. અને આ તો ચાલ કોઈ નહીં ઉભા રહો એના કરી એંડાને રહેલો હાર હા એરંડાન રાયડો હારો. તે મજૂરી આવી તો નહીં ચાલ પીલવાની પીલા ને બીલા કાપ્યામાં હાને હરી ગયો. અને વળી બેટ કેટલી તો ચિંતા પલળવાની માવઠું નાન નાન એંડાના ગોટા પલળી બસ અન ફટ લેતો કીનો ઓર શું કેવું? વાત સાચી છે કે કીધું બધું કોઈ નહીં. બીજું આપણે ખેડૂતોને એ તો એવું રહેવાનું છે એટલે આ સોળી ચોથી આવી લ્યા. હા આ સોળી ચોથી આવી તાર નોમું પીયું બોલ તાર નોમું પીયું કે પીયું 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 હા પીયું ખરી હો ભાઈ. ક્યાં ગામના હો પીયું તમે? તમારા ગામનું નામ ક્યાં તે કંડોસણ ખંડોસણ? ખરું બોલતી નહીં હો શર્મા કાવ ચમ શામ નહીં જા હે? ભલે મેં એક વખત જાય. અઠવાડિયામાં એક દાવ શામ જોઈ ચમ હા હા હમણાં પેલા વિડીયો થાય ને મને આવવાનું. હા વોજમો નાવા જ રે હાર્યો લેવાનું શાળામાં મોકલતા હો તો લે હું નહીં જતો આવું કરાતું છે શાળામાં તો મોકલવો જ પડે કે અત્યારથી આ ધન કરે તો હને દાડા જાહી પડ્યું પછી પાછળથી બબુજી હોન આવી કોઈ થાય એવું હો? હે થાય કશું મજૂરી ના કરી શકે તાણું પછી એના કરે હવેડા ઓતરી ને શાળામાં જવાનું કરો શું કીધું મજૂરી ના કરી ભાઈ વાત કહું ક્યાં ધોરણમાં ભણ્યું પોચમાં કયો બેન ભણાવું કયો જયશ્રીબેન ક્યાં ગામનો હું ક્યાં ગામનો જયશ્રીબેન વિસનગરનો સારું ભણાવું હા આમ ઘેર બે આમ તને બેન ભણાવું છે કોઈ સમજણ ઘેર બે સમજણ પડો હા ના પડતી હોય સમજણ તો કેમ હું કહું બેન ને જયશ્રીબેન ને કહેવા આવું હા તાન શામ કેમ નહીં જતા હા શામ કેમ નહીં જતું ચો જો આ પેલો કે અઠવાડિયામાં એક દાવ જોઈ લે બસ આજો રખડ્યા વગર શાળામાં જવાનું રાખો ને મરી જાઓ અમન જો આ દાદા જો દાદાની દશા જો હા હા તળવા માંડ્યો જો ભાઈ અને તમે હાય નહીં ભાવ અને તમે હા નહીં પાડો ને સીધા જેસી કહીશ ને હા પડી એટલે ભણવાનું રાખો ને તો જો આ જો હરા કઈ નહીં આવું થાય અને ભાઈ પેલો વિડીયો થી મોકલ્યો તો નહીં તો જો મોટા ભાઈને ખાતર ભર્યો ને અમુક શેડ
જો બહુ મસ્ત એવું ખાતર પડ્યું સોણિયું. બોલો તમે વહેલા વહેલા જોમ આવીએ ક્યાં લસકી તો અમારે ખાતો નહીં લસકો તો વાંધો નહીં એક દિવસ ચીકુડી લઈ જઈ. બરોબર. એવું કાલે મારા હવન ગુરુ મહારાજના આશ્રમ કાલે હવન છો તે કાલે જવાનું હવનમાં. મારે ભાઈ આ લસકામ ફૂંદીઓ કેટલી બધી આવી કેમ આટલી બધી આવી ગઈ? ના આટલો બધો ના હોતો કદી ફૂંદો. હા હા હિંમતાના કેટલી બધી ફૂંદીઓ આવી. હા હિંમત ફર્યો આમ આપણે ફૂલોનો હિંમત પેલા આમ નહીં ફરતી. દાંતેડું હાય વળી પાછું બોથમ કોણ લેવા જાય? હે શું કહો? હા હા ચોપી દે ચોમાવું આવે ને એના મોરી તૈયાર કરીને ભોથો જ વાપવા હું નેપિયર ઘાસ વાવી દેવું બધું. શું કેવું ગીતી? હા ગીતી નેપિયર ઘાસ વાપવાનું છે ને આપણે. જીઓ નેપિયર નેપિયર પૂરો એવો ભોથો. ભોથો ભોથો હા ભોથો આપણો ભાઈ. હા બીજી ભાષા આપણે ભોથો કહેવાય. ભોથો કહેવાનો. નેપિયર તો ઇંગ્લિશ શબ્દ કહેવાય. ભોથો ને એ ગુજરાતી કહેવાય. તો ફૂલાઈ ગયો બધો લસકો નહીં. નેપિયર ઘાસ ઓમ સારું હાર્યું ઘાસ જો આમાં આ વાંચીએ ને જો 3 પાથરા કર્યા અને હજી 3 કરીએ એટલે એક ભારો થઈ જાય. પણ આમાં એક પીળી ભમરીઓ આવે પીળી ભમરીઓ એની વર રાખવી પડે. આમાં બહુ પીળી ભમરીઓના ઘર અહીંયા આવામાં પીળી ભમરીઓ અને ખડચિત્રા અને ભંફોડીઓ આમાં જબર હંતાઈ રહ્યો. આમ જો આ પીળી ભમરી આવી તો એટલે તરત સીધો હોશે જ વળગી એ ભમરીઓ આવી એટલે એ વર રાખવી પડે ખૂબ બધી આર્યા ઘાસમાં. અને મેં ખડચિત્રોની વર રાખવી પડે. જો આવો ભોથો હોય ને એટલે મેં ભોથોમાં પહેરી રહ્યો. જો આ રહે આમ મજા આવે વાટવાની પણ આ બે વસ્તુની ખાસ કાળજી રાખવી પડે. એટલે હાડો ફટાફટ ઉડાડી મિલી. ચીકુડી અમારે પાડીને ચીકુડી નહીં ભાવતી અને ભેંસો લસકો નહીં ભાવતો કરવો છે. બોલો ભેંસો લસકો નહીં ભાવતો ને પાડા ચીકુડી નહીં ભાવતી. પાડીએ ને એની હા ગરમ ચીકુડી નહીં ના હોય. મોહબ્બતજી રીંગો વાગુ શિખર કોણ ફોન કરો? એ વાગે ને રીંગો ફોન આવ્યો શિખર કેટલો ભાવ આવે હું આજ તો હરાજી વહેલી છે. હાલ ફોન આવ્યો. કાલ તો હરાજી કેટલા વાગે આવી હતી આપણે ખબર ને? ઠેઠ 2:30 વાગે આવી હતી 2:30 પૂણા 3 અને આજ અત્યારે હરાજી આવી. ત્યાંથી આપણો પેલા ભાઈનો ફોન આવ્યો. હમણાં ખબર પડશે શું ભાવ આવે. તમાકુ કઈ ઊંઘ જ આવી નહીં. બોલો સાચી વાત છે. પલળી નથી થઈ પણ ભાવ કોઈ આવ્યો ના. અને પાછું થયું ખબર આખો દાડો ગંજમાં તમાકુ એટલી ઉડે તમે જોવો તો હવાથી જતા તે 100 વાગે આવ્યો. બોલો હણો અને ભાવમાં 1500 એક ઉઠતું તો પછી પેન્ડિંગ રખાય પેન્ટિંગ. એટલે આજ શિખર શું કરે આમાં આજ ખબર પડશે જે ભાવ આવે ખરું. એમાં આપણે તો ચો 100 કોથળા હતા 20 કોથળા 25 કોથળા હતા એમાં તો હું મેં સમજ્યા. હા મેં કોથળા 15 કિલો તો હોય 15-17 કિલોનો. ના અમારે તો દાબીને ભરીએ ભૈલું નહીં. મેં આખો કોથળા ને મેં ગાલી દીધો તો ભૈલું. જો ભોણાભાઈની તબિયત કાલની લથડી બરોબર તે એને તડકો ના આવે ને એટલા માટે થોડું આપણે બંધારણ કરીએ.
કાલના બચારાની તબિયત થોડી લથડી છે. બતાવો ભોણા ભાઈ બતાવો. જોઈ રે. ફાડા પગે બેઠા ભાઈ તો ઈઓને બચારાને સારું લાગે પણ અમે કરવું હું કહું જે ભગવાનના ઘરનું છે ને ભાઈ એ તો કોઈ આગુ પાછું કરી શકવાનું નહીં બરોબર. પણ આ તો હું થોડો તડકો ના આવે ને એટલા માટે ભૈલું જો કાનના થોડા બીમાર થયા ને, થોડા ઢીલાશ પકડી નહીં કીધી કોઈ ઢીલાશ નહીં પકડી સવારના બેઠા ઊભા નહીં થતા બચારા. ભૈલું ઓ ભૈલું આમ તો બધું ખાઈ લે ખાવામાં ખોય પણ આમ નરમ છે. ડોટકર બોલાવવું પડશે. તકલીફ તો આમ શું થયું? ચાંદ નખો લાવ ચાંદ લાવ બેટો. ખાવામાં તો જબર ખાય એમ તો જો ખાવા માંડે ને પણ હું ઊભો નહીં થઈ એક પગ ના હોય ને ઘોડી લાવું પેલી નહીં આવતી ઊંચું કરવાનું. મારા બેન હરખું હે મારા તારે પગ રહી જવાનું અને રહી જતા એ બે હરખો હો. એ જાય તો તારે પગ પટી જાય અને આ ભૈલું ને બેને સેમ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ તમે ના